ગુડ આફ્ટરનૂન ડિયર સ્ટુડન્ટ્સ. હું રાજનંદની વ્યાસ માય નર્સિંગ એકેડેમીના આ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. સો સ્ટુડન્ટ, આપણે જો ફંડાના લેક્ચર્સ જે કન્ટિન્યુ કરેલા છે એમાંથી આજનો જે ટોપિક છે એ છે વાઇટલ સાઇન. વાઇટલ સાઇન જેવું નામ છે એવું જ એનું કામ છે. ઓકે, વાઇટલ સાઇન છે એ એક્ઝામ રિલેટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તમને વાઇટલ સાઇન્સના જે નોર્મલ બેઝિક ક્વેશ્ચન તો પૂછાય જ છે, પણ ક્યારેક સ્કેનારીઓ બેઝડ આની અંદર છે તમને ક્વેશ્ચન પૂછાય છે કે મોનિટર રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો વાઇટલ સાઇન રિલેટેડ જ ક્વેશ્ચન પૂછાય છે કે વાઇટલ સાઇન્સની નોર્મલ રેન્જ શું હોય, હીટ પ્રોડક્શન શું છે, હીટ લોસ શું છે. આપણે ટેમ્પરેચર, બીપી એ જેના વાઇટલ સાઇન છે એને આપણે ડીપલી ડિસ્કશન કરવાનું છે. ઓકે, એન્ડ લાસ્ટમાં છે આપણે એના રિલેટેડ એમસીક્યુઝ જે પ્રીવિયસ યરની અંદર પૂછાઈ ગયેલા છે એ પણ આપણે ડિસ્કશન કરશું. ઓકે, તો લેટ સ્ટાર્ટ કે આપણા જે વાઇટલ સાઇન્સ છે એ શું કહે છે, એનો મતલબ શું છે. તો આપણે વાત કરીએ વાઇટલ સાઇન્સ. તમે નોર્મલી જાઓ તો કહે કે ચલો મેડમ, કે ચલો સિસ્ટર, તમે આના વાઇટલ સાઇન લઈ લો. જ્યારે તમે પોસ્ટેકમાં જાઓ છો તો પહેલું જ કામ આપણને શું આવડતું હોવું જોઈએ? વાઇટલ સાઇન્સ. એ નોર્મલ છે. ઓકે, જ્યારે તમે નર્સિંગની અંદર હશો ત્યારે તમને કોલેજની અંદરથી એક કીટ પણ પ્રોવાઈડ કરવામાં આવેલી હોય છે. કેમ કે નર્સનું એ પણ કામ છે, વાઇટલ સાઇન્સ લેવા એ આપણું એક કામ છે. ઓકે, તો ચલો વાઇટલ સાઇન્સ શું છે આપણે એનું ડિસ્કશન કરીએ. તો વાઇટલ મીન્સ, હું તમને નોર્મલી કહું કે વાઇટલ એટલે શું થયું? વાઇટલ એટલે મેઇન. ઓકે, વાઇટલ નોર્મલી આપણે કોને કહેતા હોય કે વાઇટલ મીન્સ કે મુખ્ય. આપણે બોડીની અંદર કહીએ કે આ વાઇટલ ઓર્ગન છે, કે તો કયા વાઇટલ ઓર્ગન છે? તો કે હાર્ટ છે, લંગ્સ છે, કિડનીઝ છે. ઓકે, તો એ બધા ઓર્ગન કેવા છે? લીવર ને બધા વાઇટલ ઓર્ગન છે. ઓકે, કે તો એ કેવા, તો એને શું કહી શકાય? મેઇન ઓર્ગન કહી શકાય. ઓકે, અને સાઇન મીન્સ, મેં તમને એના પ્રીવિયસ લેક્ચરમાં કીધેલું છે કે સાઇન એન્ડ સિમ્ટમ્સ આપણે કહેતા હોય ને કે સાઇન એન્ડ સિમ્ટમ્સ શું છે. તો આની આપણે વાત કરીએ. સાઇન મીન્સ શું થશે કે કોઈ ઓથોરિટી દ્વારા, લાઈક પછી પેશન્ટ સિવાયના, લાઈક ડૉક્ટર છે, નર્સ છે, એના કોઈ અટેન્ડન્ટ છે, એના કોઈ રિલેટિવ છે. રિલેટિવ તો ના કહી શકીએ, પણ ડૉક્ટર અને નર્સ દ્વારા અથવા તો અટેન્ડન્ટ દ્વારા જે આપણને ઓબ્ઝર્વ કરવામાં આવે, પેશન્ટને શું થાય છે એ ઓબ્ઝર્વ કરવામાં આવે, એને શું કહેશું આપણે બેટા? ડૉક્ટર દ્વારા અથવા તો નર્સ દ્વારા અથવા તો અટેન્ડન્ટ દ્વારા જે ઓબ્ઝર્વ કરવામાં આવે પેશન્ટનું, કે જોઈ શકાય છે પેશન્ટને શું તકલીફ થાય છે એ જોઈ શકાય છે, એને શું કહેવાય છે? સાઇન કહેવાય છે. સાઇનની અંદર હું ઇન્ક્લુડ કરી શકું કે કલરની અંદર તમે જોયું કે પેશન્ટ છે એ કેવું થઈ ગયું છે? પેલર સ્કિન થઈ ગઈ છે, આપણે કહીએ તેન સાઇનોસ થઈ ગયું છે. તો કલર છે એ કેની અંદર ઇન્ક્લુડ થાય? સાઇનની અંદર ઇન્ક્લુડ કરી શકું બેટા? કે પેશન્ટ છે એ તમે કોને ઓબ્ઝર્વ કરો છો કે પેશન્ટ છે એ કલર એનો ચેન્જ થઈ ગયેલો છે, પેલર થઈ ગયેલો છે, અથવા તો સાઇનોસ થઈ ગયેલું છે, એ તમને દેખાય છે, વિઝિબલ છે. ઓકે, આપણે છે એ જાણી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, તો એને શું કહેવાય છે? સાઇન. ધેન નંબરની અંદર હું તમને કહું કે બીપી છે તમારું આટલું આવેલું છે 120/60 વોટેવર, અથવા તો પલ્સ છે 72 આવેલા છે, તેન ટેમ્પરેચર. તો આ નંબરિંગ છે એ પણ તમે જોઈ શકો છો. તમે બીપી માપી શકો, પલ્સ માપી શકો, ટેમ્પરેચર માપી શકાય છે, જોઈ શકાય છે. ઓકે, તો એને આપણે કેમાં ઇન્ક્લુડ કરવાના છે? સાઇનની અંદર. તો આ એક કેવું થઈ ગયેલું? તો કે કેવા બેટા? ઓબ્જેક્ટિવ ડેટા. ઓબ્જેક્ટિવ ડેટા મીન્સ કે તમે ઓબ્ઝર્વ કરીને જે તમે રિઝલ્ટ આપો છો એને શું કહેવાય છે બેટા? સાઇન. જ્યારે સિમ્ટમ્સની અંદર શું આવશે કે એ મેઝરેબલ નથી, મતલબ કે પેશન્ટ દ્વારા તમને જે કહેવામાં આવે છે એને શું કહેવાય? સિમ્ટમ્સ. કે પેશન્ટ એમ કહે છે કે મને માથું દુખે છે, મને વોમિટિંગ જેવું થાય છે. તો માથું દુખવાની એની તો કોઈ દવા છે નહીં, તો મેઝર ના કરી શકાય. ઓકે, જો પેશન્ટ દ્વારા, સબ્જેક્ટ દ્વારા જે કહેવામાં આવે છે, સબ્જેક્ટ દ્વારા
જે વસ્તુ કહેવામાં આવે છે એને કેવા ડેટા કહેવાય? સબ્જેક્ટિવ ડેટા. મીન્સ કે એ માનવું જ પડે. હવે પેશન્ટ એમ કહે છે કે મને અહીંયા પેઇન થાય છે, તો એ ડૉક્ટરને માનવું જ પડે કે હા અહીંયા પેઇન થાય છે. હાલ છે આપણે પેઇન સ્કેલ પણ આવી ગયા છે, તો સમટાઈમ્સ છે પેઇન છે કોની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે? સાઇનની અંદર. પેઇન સ્કેલ આવેલા છે ને આપણે આઈસીયુની અંદર કે ફેસ એક્સપ્રેશન દ્વારા છે આપણે જોઈ શકીએ. તો સમટાઈમ્સ છે પેઇન છે કોની અંદર કરી શકીએ આપણે ઇન્ક્લુડ? સાઇનની અંદર છે આપણે કરી શકીએ છીએ. તો સમજાણો સાઇન એન્ડ સિમ્ટમ્સ એટલે શું થશે? સાઇન મીન્સ કે ડૉક્ટર, નર્સ દ્વારા અથવા તો અટેન્ડન્ટ દ્વારા જે આપણે ઓબ્ઝર્વ કરશું પેશન્ટનું ફિઝિકલ મૂવમેન્ટ શું છે, ઓકે, એ આપણે ઓબ્ઝર્વ કરવાનું છે, એને શું કહેવાય? સાઇન. ઓકે. અને સિમ્ટમ્સ મીન્સ કે પેશન્ટ દ્વારા જે બોલવામાં આવે છે, ઓકે, કોઈ વસ્તુ દ્વારા એ કહેવામાં આવે છે કે મને આ પ્રોબ્લેમ્સ થાય છે, તો એને શું કહેવાય? સિમ્ટમ્સ. ઓકે. બંને વચ્ચેનો ડિફરન્સ. તો હવે આ બંને વચ્ચેનું આપણે શું કહી શકીએ? તો કે વાઇટલ મીન્સ કે મેઇન ઓર્ગનોમાં કોઈ પણ નોર્મલ અથવા તો એબનોર્મલી કોઈ ચેન્જીસ આવે છે અને એના જે સાઇન એટલે નંબરિંગ થયું બેટા, તો આ નંબરિંગને આની અંદર ઇન્ક્લુડ કરી શકું. ઓકે. તો કોઈ પણ એબનોર્માલિટી છે અથવા તો નોર્મલ છે એ ચેક કરશું. એને કયાથી કરશું? તો કે વાઇટલ સાઇનથી. એની અંદર કોઈ એબનોર્માલિટી આવેલી છે કે નોર્મલ છે, આપણે કઈ રીતે ડિસાઇડ કરી શકીએ? કે વાઇટલ સાઇન દ્વારા. ઓકે. સમજાણું? તો વાઇટલ સાઇન છે એ ઓલ્સો નોન એઝ આપણે એને શું કહીએ? તો કે કાર્ડિનલ સાઇન. શું કહેશું? આ પૂછાઈ શકે કે વાઇટલ સાઇન ઓલ્સો નોન એઝ કાર્ડિનલ સાઇન. ઓકે. સમજાણું? હવે એની ડેફિનેશન કરીએ તો ડેફિનેશનની અંદર શું કહેવા માંગે છે? તો કે વાઇટલ સાઇન આર એ બેઝિક કમ્પોનેન્ટ ઓફ અસેસમેન્ટ ઓફ ફિઝિયોલોજિકલ એન્ડ સાયકોલોજિકલ હેલ્થ ક્લાયન્ટ. ઓકે. આ ફિઝિયોલોજિકલ તો છે જ કે ફિઝિકલી તો આપણે ચેક કરવા માટેનું છે જ કે શું કરશું એમાં પલ્સ, બીપી, ટેમ્પરેચર એ તો ચેક કરશું, પણ સાયકોલોજિકલ શું હોવા જોઈએ? વેલબિંગ. ક્યારેક સાયકોલોજી એન્ઝાયટી વાળું પેશન્ટ છે, સ્ટ્રેસ વાળું પેશન્ટ છે, ઓકે, એ તો મેઝર ના કરી શકીએ, પણ સાયકોલોજીને પણ આપણે હેલ્થની ડેફિનેશનમાં ઇન્ક્લુડ કરીએ છીએ ને કે મેન્ટલી પણ કેવું હોવું જોઈએ? હેલ્ધી હોવું જોઈએ. તો જ પેશન્ટને આપણે કેની અંદર ઇન્ક્લુડ કરી શકીએ કે આ પેશન્ટ કેવું છે? હેલ્ધી. ઓકે. તો સાયકોલોજીકલી આપણે જે હેલ્થ પેશન્ટને છે આપણે, હું તમને એમ કહું કે તમે દોડીને આવ્યા છો તો તમારી પલ્સ છે કેવી હોય? હાઈ હોય. તો એ તમારા સાયકોલોજી ઉપર ડિપેન્ડ જ કરે છે ને. તમારું એન્ઝાયટી છે કોઈ વસ્તુથી, કોઈ વસ્તુથી તમને બીક લાગે છે તો તમારું પલ્સ કેવું થઈ જાય? હાઈ થઈ જાય. તો ફિઝિયોલોજિકલી અને સાયકોલોજિકલ હેલ્થનું જો અસેસમેન્ટ કરવામાં આવે છે એને શું કહેવાય? વાઇટલ સાઇન્સ કહેવાય. ઓકે. નોર્મલી સમજાણું? આપણે વાઇટલ સાઇન છે એ કયા કયા છે? તો કે ટી, પી, આર, બીપી. ઓકે. કયા કયા છે? તો કે એક તો ટેમ્પરેચર, then pulse, then respiration and then blood pressure. આ શું છે? નોર્મલી આપણા 4 વાઇટલ સાઇન્સ છે. ઓકે. તો આ 4 વાઇટલ સાઇન્સને છે આપણે કઈ રીતે કરવાના છે? અત્યારે આપણે વાત કરીએ તો પેઇન છે, પેઇનને પણ એક વન ટાઈપ ઓફ શું કહેવાય? વાઇટલ સાઇન્સની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે, પણ આપણે વાત કરીએ એ 6th વાઇટલ સાઇન છે. તો આપણે નોર્મલી વાત કરીએ તો અત્યારે નોર્મલી કયા છે? તો કે ટી, પી, આર, બીપી. તમને ઇમરજન્સીની અંદર જો 5th વાઇટલ સાઇન પૂછે કે ઇમરજન્સીમાં તમારે કયો કરવાનો છે 5th વાઇટલ સાઇન? તો કે SpO2. 5મો વાઇટલ સાઇન કયો છે બેટા? SpO2. તો નોર્મલી છે વાઇટલ સાઇન કેટલા છે? ટેમ્પરેચર, પલ્સ, રેસ્પિરેશન અને બીપી. ઓકે. અને ઇમરજન્સીની અંદર તમને 5મો છે વાઇટલ સાઇન પૂછવામાં આવે તો કયો આવશે? SpO2. સમજાણું? ચલો. તો હવે આ બધા છે આપણે એનું એક એકનું ડિસ્કશન કરવાનું છે, બ્રોડ વેથી જોવાનું છે. ઓકે. તો આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એક્ઝામ રિલેટેડ. ધેન કે સિક્વન્સ ઓફ
વાઇટલ સાયન્સ. હવે આ વાઇટલ સાયન્સ લેવાની સિક્વન્સ શું હોય તો કે રૂટીનમાં આપણે કેવી રીતે લેવાનું છે તો કે રૂટીનની અંદર છે આપણે આ રીતે લેવાનું છે. હવે તમે પેશન્ટ પાસે જાઓ છો ઓકે, તો તમારે એ થોડોક ટાઈમની અંદર મતલબ કે 1 અથવા તો 2 અથવા તો 3 મિનિટની અંદર કઈ રીતે વાઇટલ સાઇન લેવાનું છે તો આપણે કઈ રીતે લેવાનું કે પેશન્ટ પાસે જવાનું છે. પહેલાં થર્મોમીટરને ટેમ્પરેચર આપવા માટે કેટલો ટાઈમ લાગશે? મિનિમમ 2 મિનિટ થશે અથવા તો 1 મિનિટ થશે જેવું થર્મોમીટર. ઓકે, તો પહેલાં શું કરવાનું છે આપણે એને થર્મોમીટર લગાવી દેવાનું છે. ધેન કે આ 3 ફિંગર દ્વારા આપણે શું મેઝર કરવાનું છે બેટા? એના પલ્સ. ઓકે, જે આપણે પલ્સ મેઝર કરવાના છે તો કેટલો મેઝર કરશું તો કે 30 સેકન્ડ સુધી આપણે એના પલ્સ મેઝર કરશું અને 30 પછી આપણે ગુણા 2 કરી નાખશું એટલે જે પલ્સ છે ને 72 અરાઉન્ડ એ આવી જશે. ઓકે, લાઈક 30 આવેલા છે એની 30 પલ્સ આવેલી છે તો 30 × 2 કરીએ તો 60. એવી રીતે એની પલ્સ આપણે મેઝર કરવાની છે 30 સેકન્ડ સુધી. ઓકે, જો એબનોર્મલી હશે તો કેવી આવશે બેટા? એબનોર્મલ હશે તો વધારે આવશે અને ઓછી હશે તો એ પ્રમાણે ઓછી આવશે. પછી શું કરવાનું છે કે તમારી તે 3 ફિંગર છે તો એનું પ્રેશર તમે આપતા હતા એ શું કરવાનું છે? છોડી દેવાનું છે. હાથ તો ત્યાં ને ત્યાં જ રાખવાનો છે. શું કરવાનું છે? હાથ છે એ તમારો ત્યાં ને ત્યાં જ રાખવાનો છે. પછી આ તમારું રિલીઝ કરી પ્રેશર અને શું ચેક કરવાનું છે તો કે પેશન્ટની ચેસ્ટ, જે એની અપર સાઈડની ચેસ્ટ આવે છે, ચેસ્ટ છે અપ આવે છે એ કાઉન્ટ કરવાની છે. પેશન્ટને એ નથી કહેવાનું કે હું તમારા રેસ્પિરેશન ચેક કરું છું. ઓકે, જો આપણે એને કહેશું પેશન્ટને કે તમારા રેસ્પિરેશન ચેક કરીએ તો અમુક પેશન્ટ છે એનું રેસ્પિરેશન શું કરી દે? હોલ્ડ કરી દે. શું કરી દે? હોલ્ડ કરી દે. તો આપણું રેસ્પિરેશન છે એ પ્રોપર આવશે નહીં આવે. ઓકે, અને વાત કરીએ કે શું કહેશું કે આપણે એને કહી દે અથવા તો પેશન્ટ છે શું કરશે? ફાસ્ટલી છે રેસ્પિરેશન લેવા માંડશે તો આપણું રેસ્પિરેશનનું જે વાઇટલ સાઇન છે એ કેવું આવશે? રિઝલ્ટ ગલત આવશે. ઓકે, તો હાથ છે તમારે એને રિલીફ કરવાનો નથી અને જ્યારે ચેસ્ટ અપ જાય છે ત્યારે તમારે છે શું કરી લેવાનું છે? રેસ્પિરેશન કાઉન્ટ કરી લેવાના છે. ઓકે, તો આપણું થઈ ગયું ટેમ્પરેચર, પલ્સ અને આરઆર. આ 3 છે એ પહેલાં મેઇન ચેક કરવાના છે. ટેમ્પરેચર, પલ્સ અને આરઆર છે આપણે મેઇન ચેક કરવાના છે અને ધેન આપણે શું કરશું? બીપી. આર છે આપણું રૂટીન. કઈ રીતે કરવાના? ઓકે, હવે એવું નથી કરવાનું કે પેલા આરામથી પેલા પલ્સ ચેક કરી લીધી પછી કીધું કે ચલો હવે થોડોક ટાઈમ પછી પાછું રેસ્પિરેશન ચેક કરું, બીપી ચેક કરીને પછી થર્મોમીટર મૂકીને 2 મિનિટ ત્યાં ઊભા નહીં. એ આપણું સ્કિલ બેઝડ કામ ના કહેવાય. ઓકે, જો આપણે થોડા ટાઈમની અંદર વાઇટલ્સ ચેક કરવાનું કે તો કઈ રીતે કરવાનું તો કે પહેલાં તો ટેમ્પરેચર ચેક કરવાનું છે, પછી પલ્સ, પછી આરઆર અને પછી બીપી. હવે ઇન ઇમરજન્સી કન્ડિશનમાં તમે કરવાનું આવે, ઇમરજન્સી પેશન્ટ છે તો તમે એનું શું કરશો તો કે ફર્સ્ટ ઓફ ઓલ છે શું ચેક કરવાનું હોય બેટા? એનું પલ્સ. એ જ ચેક કરવાનું હોય કે પેશન્ટ જીવે છે કે નહીં. તો આપણે ફર્સ્ટ છે એ શું કરશું? એનું પલ્સ ચેક કરશું. તો ટેમ્પરેચર છે આપણે ઉઠાવીને ક્યાં લઈ લેશું? પાછળ. તો ઇમરજન્સી કન્ડિશનની અંદર તમારે શું ચેક કરવાનું છે? પહેલાં પલ્સ, પછી રેસ્પિરેશન, પછી બીપી અને લાસ્ટ ટેમ્પરેચર. ઇમરજન્સીની અંદર ટેમ્પરેચર જરૂરી નથી. ઓકે, એટલે જરૂરી છે પણ પ્રાયોરિટી નથી. પ્રાયોરિટી શું છે? પલ્સ. ઓકે, તેમ ચિલ્ડ્રનની અંદર તમારું શું કરવાનું છે તો કે આ સૌ ઊંધું કરી દેવાનું છે. પહેલાં આરઆર, પછી પલ્સ અને લાસ્ટમાં ટેમ્પરેચર અને બીપી. બીપી એટલું બધું જરૂરી ના હોય પણ બેબીની અંદર છે મોસ્ટ કોમનલી શું ચેક કરવાનું હોય બેટા? રેસ્પિરેશન. એક્ઝામની અંદર તમને આ સિક્વન્સ પૂછી શકે. ઓકે, કે એડલ્ટની અંદર રૂટીન છે તમે વાઇટલ સાઇન્સ કઈ રીતે લેશો તો એની સિક્વન્સ પૂછાય અથવા તો ઇમરજન્સીની સિક્વન્સ પૂછાય અથવા તો ચિલ્ડ્રનની સિક્વન્સ કઈ રીતે હોય, કોને પ્રાયોરિટી આપવી જોઈએ. ઓકે, તો આ શું હતા આપણા વાઇટલ સાઇન્સ કઈ રીતે લેશું એ. હવે આપણે ફર્સ્ટ લઈએ કે ટેમ્પરેચર. ટેમ્પરેચર શું છે એના વિશે આપણે વાત કરીએ તો ટેમ્પરેચર શું છે આપણે એની રીતે વાત કરીએ. ઓકે, તો ડેફિનેશન શું છે તો કે બેલેન્સ બિટવીન ધ હીટ પ્રોડક્શન. હીટ પ્રોડક્શન મીન્સ કે હીટનું
ક્યાંથી પ્રોડક્શન થાય છે અને કઈ રીતે એનું લોસ થાય છે ફ્રોમ ધ બોડી, ડિગ્રી ઓફ ધ હીટ મેન્ટેન બાય ધ બોડી. હવે આ શું કહેવા માંગે છે કે ટેમ્પરેચર છે, ટેમ્પરેચર એ શું કહેવા માંગે છે તો કે એ કયું કોના વચ્ચેનું બેલેન્સ છે તો કે એક તો હીટ પ્રોડક્શન, આપણે બોડીની અંદર જે હીટ પ્રોડક્શન થાય છે ક્યાંથી પ્રોડક્શન થાય છે તો કે એટીપી થી. આપણા બોડીના જે એટીપી છે એ શું કરશે, એનર્જી કરશે અથવા તો ટેમ્પરેચરને શું કરશે, પ્રોડક્શન કરવાનું કામ કરશે. અને હીટ લોસ, જે આપણા બોડીની અંદરથી હીટ લોસ થાય છે એ બંને વચ્ચેનું બેલેન્સ જાળવવાનું કામ કોણ કરશે, ટેમ્પરેચર અથવા તો બોડી ઓફ ધ ડિગ્રી, જે હીટ મેન્ટેન બાય ધ ડિગ્રી, કે આપણા બોડીની અંદર જે આ ડિગ્રી મેન્ટેન થાય છે હીટની એને શું કહેવાય છે બેટા, ટેમ્પરેચર. હવે હું તમને નોર્મલી વાત કરું કે હાલનું ટેમ્પરેચર શું હશે તો કે 29 ડિગ્રી સેલ્સિયસ અરાઉન્ડ જેટલું હશે, કેમ કે શિયાળા જેવું છે એટલે. ઓકે, હવે તમે મીન્સ કે મનાલી સાઈડ વયા જાઓ તો તમારું ટેમ્પરેચર મીન્સ કે ત્યાંનું એન્વાયરમેન્ટલ ટેમ્પરેચર કેટલું હશે, માઇનસમાં પણ હોઈ શકે. ઓકે, તો હવે તમે એવી એક જગ્યાએ જાઓ કે જ્યાં ગરમી વધારે પડે છે તો ત્યાંનું ટેમ્પરેચર કેટલું હશે તો કે 37, 38, 40 એટલું પણ હોઈ શકે. ઓકે, પણ તમારા બોડીનું ટેમ્પરેચર તમે ગમે ત્યાં જાશો તો તમારું બોડીનું ટેમ્પરેચર કેટલું રહેશે બેટા, 37 ડિગ્રી જ રહેશે. કેટલું રહેશે, 37 ડિગ્રી જ રહેશે. ઓકે, તો આમ આપણું બોડીનું ટેમ્પરેચર છે એન્વાયરમેન્ટલ અકોર્ડિંગ જે મેન્ટેન કરે છે એને શું કહેવાય છે, ટેમ્પરેચર. ઓકે, હવે હું તમને વાત કરું કે હીટ મિકેનિઝમ શું છે તો કે હીટ પ્રોડક્શન અને હીટ લોસ. તો આ હીટ પ્રોડક્શન અને હીટ લોસની મિકેનિઝમ શું છે તો કે હીટ પ્રોડક્શન છે એ એક ફિઝિકલ પ્રક્રિયા છે. ઓકે, સોરી કેમિકલ પ્રક્રિયા છે. તો મેં કેમિકલ શું કામ કીધું છે તો કે એ જોઈ નથી શકાતું. એટીપીને તમે જોઈ શકો કે આવડું છે આવડું છે આવડું છે નહીં. અને તમે જો હીટ પ્રોડક્શન એટલે શું થશે તો કે હીટ પ્રોડક્શન છે એ ક્યાંથી થશે તો કે આપણા બોડીના એટીપીના સેલ છે એ શું બનાવશે, એટીપી બનાવશે. અને એટીપી શું બનાવશે, આપણા બોડીનું ટેમ્પરેચર બનાવશે. તો હીટ પ્રોડક્શન કઈ રીતે થશે તો કે એટીપી થી. અને હીટ લોસ છે એ કઈ રીતે થાય તો કે હું તમને કહું કે તમે યુરિન પાસ કરો છો. ઓકે, જે લોકો વધારે યુરિન પાસ કરે છે તો એની સાથે સાથે શું થાય છે બેટા, હીટ લોસ થાય છે. અથવા તો સ્ટૂલ પાસ કરે છે તો ત્યાંથી શું થાય છે તો કે હીટ લોસ થાય છે, એ તમે ફીલ કરી શકો છો. અથવા તો આપણને પર્સ્પિરેશન થાય છે, સ્વેટિંગ થાય છે, એ તમે જોઈ શકો છો ને કે મને પરસેવો થાય છે. તો એ શું છે, હીટ લોસ. એ કેવી પ્રક્રિયા છે તો કે ફિઝિકલ પ્રક્રિયા છે. જ્યારે હીટ પ્રોડક્શન છે એ કેવી પ્રક્રિયા છે, કેમિકલ પ્રક્રિયા છે. સમજાણું? જે લોકો છે એ વધારે યુરિન કરતા હશે, યુરિન પાસ કરતા હશે, એનું બોડીનું ટેમ્પરેચર કેવું હશે તો કે ઠંડુ હશે. અને જેને યુરિન પાસ નહીં કરતા હોય તો એનું હીટ છે એ તો અંદર ને અંદર જ રહેવાનું છે, તો એનું ટેમ્પરેચર કેવું રહેશે બેટા, હાઈ રહેશે. હવે જે પેશન્ટને ડાયરિયા છે એ પેશન્ટનું બોડી ટેમ્પરેચર કેવું હશે, ઓછું હશે. કેમ કે હીટ છે એ લોસ થાય છે. જ્યારે જે પેશન્ટને કોન્સ્ટિપેશન હશે તો એ પેશન્ટનું ટેમ્પરેચર કેવું જોવા મળશે, હાઈ. સમજાણું? હીટ લોસ અને હીટ પ્રોડક્શન શું કહેવા માંગે છે એની મિકેનિઝમ. ઓકે, તો હીટ પ્રોડક્શન ઓલ્સો નોન એઝ થર્મોજીનેસિસ. શું કહેશું આપણે તો કે હીટ પ્રોડક્શન થાય છે એને ઓલ્સો નોન એઝ બીજા કયા નામથી થાય બોલાવી શકીએ તો કે થર્મોજીનેસિસ. જીનેસિસ મીન્સ કે બનવું, પ્રોડક્શન. ઓકે, એન હીટ લોસ એને બીજા કયા નામથી બોલાવશું, થર્મોલાઇસિસ. લાઇસિસ મીન્સ તૂટવું. ઓકે, તો હીટ પ્રોડક્શન ઓલ્સો નોન એઝ થર્મોજીનેસિસ એન્ડ હીટ લોસ ઓલ્સો નોન એઝ થર્મોલાઇસિસ. સમજાણું આની મિકેનિઝમ અને એનું કે બીજા નામેથી કઈ રીતે બોલાવી શકીએ. આ ડેફિનેશન છે, તમને પૂછાય એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે છે. ઓકે, ધેન એનું નોટ શું છે તો કે નોટ શું કહે છે તો કે હીટ રેગ્યુલેટરી સેન્ટર, કે આ બેલેન્સ કરવાનું કામ છે એ કોનું છે તો કે બ્રેનની અંદર જે હાઇપોથેલેમસ પ્રેઝન્ટ છે, માસ્ટર ગ્લેન્ડ છે, એનું કામ શું છે તો કે
હાઇપોથેલેમસ. એનું કામ શું છે બેટા? તો કે ટેમ્પરેચરને મેન્ટેન કરવાનું કામ કોનું છે? હાઇપોથેલેમસનું. કે કઈ જગ્યાએ છે ને હીટ મારે આપવી જરૂરી છે, હીટ પ્રોડક્શન કરવાની જરૂર છે અને અહીંયા હીટ લોસ કરવાની જરૂર છે. કે એન્વાયરમેન્ટ અકોર્ડિંગ આપણું બોડીનું ટેમ્પરેચર મેન્ટેન કરવાનું કામ કોણ કરશે બેટા? હાઇપોથેલેમસ. આ પણ તમને એમસીક્યુની અંદર પૂછી શકે કે આપણું હીટ રેગ્યુલેટરી સેન્ટર કયું છે? તો તમારો આન્સર શું હોવો જોઈએ? હાઇપોથેલેમસ. તો ટેમ્પરેચરની અંદર છે જે હીટ પ્રોડક્શન અને હીટ લોસ થાય છે એ ડિગ્રીનો મતલબ એ બંને ડિગ્રીને મેન્ટેન કરવાનું કામ મેન્ટેન થશે આપણી બોડીની અંદર, એને શું કહેવાનું છે? તો કે ટેમ્પરેચર. ઓકે, તો હવે થર્મોજીનેસિસ શું છે અને થર્મોલાઇસિસ એ આપણે આગળ વાત કરી. તો આજે જે આપણે શું જોવાનું છે? તો કે થર્મોજીનેસિસ, હીટ કઈ રીતે બને છે આપણી બોડીની અંદર. તો હું તમને વાત કરું કે ઓક્સિડેશન ઓફ ફૂડ ડ્યુરિંગ મેટાબોલિઝમ. હવે હું તમને કહું કે આ મેટાબોલિઝમ દ્વારા આપણને છે શું થાય છે? હીટનું પ્રોડક્શન થાય છે. તો હું તમને વાત કરું કે થાઇરોઇડ ગ્લેન્ડ છે, થાઇરોઇડ ગ્લેન્ડ, એમાં કયા કયા હોર્મોન હોય? તો કે T3 T4. ઓકે, તો હું તમને નોર્મલી વાત કરું કે કોઈ પતલું પેશન્ટ હશે, કોઈ પતલું વ્યક્તિ છે, આપણે એમ કહીએ કે આ ગમે એટલું ખાય છે પણ આ એની જાય છે, મતલબ કે જાડું કેમ નહીં થતું? તો એનો મતલબ શું થશે? તો કે એની અંદર શું છે? તો કે T3 અને T4. એનું કામ શું છે? મેટાબોલિઝમ કરવાનું કામ કોનું છે? તો કે T3 T4 નું. હવે કોઈ પણ પતલું પેશન્ટ છે એ 5 રોટલી ખાય છે પણ જેની અંદર એનું T3 T4 વધારે છે એને શું કહેવાય? હાઇપરથાઇરોડિઝમ. હાઇપરથાઇરોડિઝમ કહી શકીએ કે જેની અંદર આ હોર્મોન વધારે છે એ હાઇપરથાઇરોડિઝમ. ઓકે, તો એનું મેટાબોલિઝમ લેવલ કેવું હશે? વધારે. એ ભલે દિવસમાં 5 રોટલી ખાશે, બપોરે 5 રોટલી ખાય, સાંજે પાછા 5 રોટલી ખાય, પણ એનું મેટાબોલિઝમ કેવું થાય છે? ફટાફટ થાય છે. ઓકે, એટલે એને ભૂખ વારંવાર લાગે છે. અને જ્યારે અમુક લોકોનો T3 T4 છે એ કેવા હશે? ઓછા હશે. તો એને આપણે શું કહીએ? હાઇપોથાઇરોડિઝમ. શું કહેશું? હાઇપોથાઇરોડિઝમ. તો આપણે જે ફેટ લોકો હોય, મતલબ કે જાડા જે વ્યક્તિઓ છે એ એટલું બધું જમતા નથી તો પણ એનું બોડી કેવું હોય? વધારે હોય. શું કામ હોય? કે એનું મેટાબોલિઝમ લેવલ છે કેવું હોય? ડિક્રીઝ હોય. તો તમને એક્ઝામની અંદર પૂછી શકે કે હાઇપરથાઇરોડિઝમ છે તો એમાં હીટ લોસ થાય કે હીટ પ્રોડક્શન થાય છે? હીટ પ્રોડક્શન થશે. શું કામ? કે એનું મેટાબોલિઝમ લેવલ કેવું છે? હાઈ છે. અને હાઇપોથાઇરોડિઝમ વ્યક્તિની અંદર પણ શું થશે? તો કે T3 અને T4 છે ડિક્રીઝ હોય, જેના લીધે મેટાબોલિઝમ લેવલ કેવું હોય? એનું ડિક્રીઝ હોય. ઓકે, તો જેવી રીતે મેટાબોલિઝમ વધશે, જેમ મેટાબોલિઝમ વધે એમ એની ટેમ્પરેચર વધશે. ઓકે, જેમ એનું મેટાબોલિઝમ વધે એનું એમ ટેમ્પરેચર કેવું થશે? વધશે. ઓકે, હવે તો આ શું છે? તો કે આપણે કોઈ પણ ફૂડનું ઓક્સિડેશન થશે ડ્યુરિંગ મેટાબોલિઝમ ત્યારે પણ શું થવાની શું બનશે? તો કે થર્મોજીનેસિસ, મતલબ કે ટેમ્પરેચર બનવાનું કામ થશે. તો હવે કેલોરીની વાત કરીએ કે આપણને કઈ કઈ કેલરી, હવે એનર્જી માપવાના જે એકમ્સ છે કયા કયા છે? એક તો કેલોરી, જૂલ, એ બધા શું છે? એનર્જી માપવાના છે એકમો છે. તો હું નોર્મલી વાત કરું કે કેલોરી છે એ બે રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય. એક તો આ સ્મોલ કેલોરી અને એક અહીંયા જે સી આવશે કેવો આવશે? મોટો કેલોરી. આવી રીતે એ બે રીતે ડિવાઈડ થાય છે. તો હું એક કહું તો કે 1 કેલોરી 1000 કેલોરી બરાબર આ એક મોટી કેલોરી થશે. શું થશે? સમજાણું? હવે હું અહીંયા લખી શકું કે 1000 કેલોરી બરાબર 1 કિલો કેલોરી. આને હું આવી રીતે પણ લખી શકું 1 કિલો કેલોરી 1000 કેલોરી બરાબર 1 કિલો કેલોરી. આપણે કહેતા હોય ને કે ઇન્સ્ટાની અંદર છે મારા 10,000 ફોલોવર છે તો આપણે 10K એ રીતે લખીએ છીએ ને, તો આમાં પણ હું એમ લખી શકું કે 1000 કેલોરી એટલે હું 1 કિલો કેલોરી એમ પણ લખી શકું. આ શું વાત થઈ? તો કે કેલોરીની. હવે જૂલની વાત કરું
તો 1000 જૂલ છે બરાબર 1 કિલો જૂલ. આવી રીતે લખી શકું 1000 જૂલ બરાબર હું 1 કિલો જૂલ એવી રીતે લખી શકું. હવે આ બંનેને આપણે મિક્સ કરીએ. ચલો શું થાય છે તો કે અહીંયા 1 કેલોરી બરાબર અહીંયા લખું છું કે 1 કેલોરી બરાબર શું થશે 1 કેલોરી બરાબર 4.18 કિલો જૂલ થાય છે. ઓકે, તો હું અહીંયા એમ લખું કે ચલો 1000 કેલોરી ઇક્વલ ટુ કેટલું થશે 1000 કેલોરી, સોરી અહીંયા જૂલ આવશે. આવી રીતે લખી શકું. મેં કિલો હટાવી દીધું ને શું લગાવી દીધા ત્યાં 0 લગાવી દીધા. તો હું આને આમ પણ લખી શકું, આને આમ પણ લખી શકું. તો હવે હું 1 કેલોરી બરાબર 4.18 કિલો જૂલ લખી શકું. આ કેલોરી તમને પૂછાઈ શકે કે 1000 કેલોરીને મતલબ ઓમ નોર્મલ જ છે. એક વખત તમે સમજશો તો તમને આવડી જશે કે 1 કેલોરીની અંદર કેટલા કિલો જૂલ હોય તો કે 1.48 કિલો જૂલ છે. 1.48 કિલો જૂલ કઈ રીતે આવ્યા છે એ મેં તમને સમજાવ્યું છે. ઓકે, હવે 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ છે એ કેટલા જૂલ આપણને કરશે પ્રોવાઈડ, કેટલા ગ્રામ કરશે તો કે 4 ગ્રામ આસાય કિલો જૂલ નહીં આવે. ઓકે, તો 4 ગ્રામ છે આપણને કેલોરી છે એ પ્રોવાઈડ કરશે. જ્યારે પ્રોટીન છે એ કેટલું કરશે, સોરી 1 ગ્રામ પ્રોટીન છે એ કેટલું કરશે તો કે 4 કેલોરી. જ્યારે 1 ગ્રામ ફેટ છે એ કેટલું કરશે 9 કેલોરી છે આપણને આપવાનું કામ કરશે. ઓકે, હવે મોસ્ટ ડેન્સ સોર્સ મતલબ કે લોંગ ટાઈમ માટેનો, શું ડેન્સ મીન્સ લોંગ ટાઈમ સોર્સ છે હીટનો, એ કોણ આપશે તો કે ફેટ. કોણ આપશે ફેટ. જ્યારે મોસ્ટ રિલાયેબલ અવેલેબલ સોર્સ ઓફ એનર્જી તો શું આવશે કાર્બોહાઈડ્રેટ. શું કામ કે કોઈને ચક્કર આવેલા છે તો તમે સીધું શું કરશો ખાંડ આપી દેશો એને. તો ખાંડ છે કેમાં આપણે ઇન્ક્લુડ કરીએ છીએ કાર્બોહાઈડ્રેટની અંદર કે આપણને મોસ્ટ રિલાયેબલ મતલબ કે તરત મળી જાય એ ટાઈપની સોર્સ ઓફ એનર્જી કઈ છે તો કે કાર્બોહાઈડ્રેટ. જ્યારે લોંગ ટર્મ માટે ડેન્સ મીન્સ લોંગ ટર્મ માટે હીટનો સોર્સ કયો છે તો કે ફેટ. સમજાણું. આ બંને 1 કેલોરી બરાબર કેટલો થશે કે 4.180. હવે 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ છે એ 4 કિલો કરે છે પ્રોવાઈડ. જ્યારે 1 ગ્રામ પ્રોટીન છે કેટલું કરશે 4 કેલોરી. 1 ગ્રામ ફેટ છે એ કેટલું કરશે 9 કેલોરી. ઓકે, ધેન શું છે SDA ઓફ ફૂડ. આ છે સ્ટાન્ડર્ડ. એ કોઈ એક્ઝામની અંદર પૂછાતું નથી પણ આપણે નોર્મલી વાત કરી દઈએ કે SDA ઓફ ફૂડ છે એની અંદર શું થશે તો કે સ્ટિમ્યુલેટિંગ ઇફેક્ટ ઓફ ફૂડ ઓન બેઝલ મેટાબોલિઝમ. તો હવે હું તમને વાત કરું કે SDA ઓફ પ્રોટીન છે આ શું છે તો કે કેલોરીના પર્સન્ટેજ છે. તો આની અંદર આ નોર્મલ કેટલા આવશે SDA ઓફ પ્રોટીન છે કેટલા પર્સન્ટેજ આવશે 30%. આ તમારે યાદ જ રાખવાનું છે. ઓકે, then SDA ઓફ કાર્બોહાઈડ્રેટ છે એ કેટલા પર્સન્ટેજ આવશે તો કે 4%. કેટલું આવશે 4%. ફેટ છે કેટલું આવશે 5% અને મિક્સ્ડ ડાયટ છે કેટલું આવશે 12%. ઓકે, તો આ પર્સન્ટેજ તમારે ખાલી યાદ રાખવાના છે. એક્ઝામની અંદર છે તમને આ પર્સન્ટેજ પૂછી શકે છે કે SDA ઓફ પ્રોટીન છે કેટલા પર્સન્ટેજ હોવું જોઈએ તો કે 30%. જ્યારે SDA ઓફ કાર્બોહાઈડ્રેટ 4%, SDA ઓફ ફેટ છે એ 5% અને મિક્સ ડાયટ મતલબ કે મિક્સ ડાયટ છે કેટલું હોવું જોઈએ 12%. હવે હું તમને નોર્મલી વાત કરું કે નોર્મલી જે વ્યક્તિ હોય છે એને દિવસ દરમિયાન કેટલી કેલોરીની જરૂર પડે તો કે ફિમેલની છે અરાઉન્ડ આપણે જોઈએ તો કેટલી જરૂર પડે છે તો કે 1800 થી 2000 જેટલી કેલોરીની જરૂર પડે છે. જ્યારે મેલની અંદર 2000 થી 2500 2800. ઓકે, ફિમેલની અંદર 2000 થી 2500 ની જરૂર પડે છે. જ્યારે મેલની અંદર 2500 થી 2800. હવે વર્કર છે કોઈની અંદર તો એની અંદર 2500 થી 3000. આ હું નોર્મલ વાત કરું છું.
હવે કોઈ હેવી વર્કર છે તો એની અંદર વધીને 3200 પણ થાય, આટલી કેલોરીની જરૂર પડે છે. તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે કે તો હું કહી શકું કે 2500 થી 3000, 2500 થી 3000 કેલોરીની છે આપણે નોર્મલી જરૂર પડે છે. તો 3000 કેલોરીની જરૂર પડે છે તો 3000 કેલોરીની જરૂર પડે છે તો હું 750 ગ્રામ કાર્બોહાઈડ્રેટ ખાઈ લઉં તો 750 ગુણ્યા હું 4 કરી લઉં, કેમ કે 1 ગ્રામ કેલોરીમાંથી 4 કેલોરી મળે છે તો 750 ગ્રામ ગુણ્યા 4 કરું તો 3000 કેલોરી થાય. કેટલું થાય? 3000 કેલોરી થાય. આ શું છે? કાર્બોહાઈડ્રેટ. હવે હું તમને વાત કરું કે પ્રોટીન, એ પણ કેટલું મળશે? અહીંયા 750 ગ્રામ લઈ લઉં હું તો એને ગુણ્યા 4 એટલે કેટલું થયું? 3000 કેલોરી. ઓકે. હવે ફેટની વાત કરું તો હું અહીંયા 350 ગ્રામ ફેટ લઈ લઉં ઇન્ટુ 9 આવશે અહીંયા. કેમ કે ફેટ છે એ કેટલું આપશે આપણને? 9 કેલોરી આપશે. તો પણ શું થાય બેટા? 3000 કેલોરી થઈ જાય. તો આવી રીતે તો ન લેવાનું ને, ખાલી એક કાર્બોહાઈડ્રેટ જ લેવાનું, ખાલી એક પ્રોટીન, ખાલી ફેટ, એવી રીતે આપણું બોડી વર્ક ના કરે. તો આપણે શું કરવાનું છે તો કે આ બધાનું થોડું થોડું 33% આપણે લેવાનું છે. તો તમને એક્ઝામની અંદર પૂછે તો કાર્બોહાઈડ્રેટ છે એ કેટલા પર્સન્ટેજ હોવું જોઈએ તો કે 60 to 70%. આપણે જે ફૂડ છે એ કેટલું લેવાનું તો કે 60 to 70%. પ્રોટીન છે તો એ કેટલું આવશે તો કે 15 to 20%. અને ફેટ છે એ કેટલું લેવાનું છે તો કે 20 to 25%. એટલે હું મોટું કહું કે પ્રોટીન છે એ 20 થી ઓછું લેવાનું છે, જ્યારે ફેટ છે એ 20 થી અપ લેવાનું છે. આવી રીતે છે આપણે પર્સન્ટેજ મેન્ટેન થાય છે. તો હું અહીંયા આપણે એને શું કહેવાનું છે તો કે SDA ઓફ ફૂડ. ઓકે. તો હું આ ત્રણેયનો ટોટલ કરું તો અહીંયા તો 39 થાય છે. 39/4 કરું તો આન્સર શું આવશે? સોરી, હું આ ત્રણેયનો સરવાળો કરું, ઓકે, તો એના પર્સન્ટેજ છે એ 13 આવશે. કેટલા આવશે? 13. પણ બુકના હિસાબે આપણે અહીંયા 12% જ લખવાના છે. ઓકે, સમજાણું? તો આ શું હતો? SDA ઓફ ફૂડ. આ છે એક્ઝામમાં રિલેટેડ, એટલું બધું કોઈ રિલેટ નથી, પણ તમને પર્સન્ટેજ છે તમારે શું કરવાના છે? યાદ રાખવાના છે. હવે કોઈ પર્સનને છે એન્ઝાયટી વધશે, એન્ઝાયટી વધે તો એન્ઝાયટીના લીધે પણ હીટનું પ્રોડક્શન થશે. ઓકે. ધેન સ્ટ્રેસ છે તો સ્ટ્રેસના હિસાબે પણ શું થાય? હીટનું પ્રોડક્શન થશે. એક્સરસાઇઝ કરે છે તો એક્સરસાઇઝની અંદર પણ શું થાય? હીટનું પ્રોડક્શન થાય. વાઝો કન્સ્ટ્રિક્શન થાય છે, બ્લડ વેસલ્સ છે કોન્સ્ટ્રિક્ટ થાય છે તો પણ શું થશે? હીટનું પ્રોડક્શન થશે. જ્યારે વાઝો ડાયલેશન થશે ત્યારે શું થશે? હીટ લોસ થશે. ધેન હોર્મોનલ ઇફેક્ટ. હોર્મોનલ ઇફેક્ટની અંદર કયા કયા આવશે તો વાત કરીએ તો એક તો થાઇરોઇડ, આપણે વાત કરી ને કે થાઇરોઇડ T3 T4. ધેન આપણે સેક્સ હોર્મોન. સેક્સ હોર્મોનની અંદર કયા કયા આવશે તો કે ઇસ્ટ્રોજન એન્ડ પ્રોજેસ્ટેરોન. કયા આવશે? ઇસ્ટ્રોજન અને મેલની અંદર ટેસ્ટોસ્ટેરોન. આ હોર્મોન વર્ક કરશે હીટ પ્રોડક્શનની અંદર. જ્યારે કોઈ ફિમેલ છે, હું તમને ફિમેલની વાત કરું, એને મંથલી છે, મંથલી પણ આપણે ટેમ્પરેચર છે એ બને તો કઈ રીતે બનશે તો કે 1 મંથમાં ક્યારે બનશે તો કે જ્યારે LH સર્જ થશે, લ્યુટિનાઇઝિંગ હોર્મોન બનશે. આ ક્યારે થાય તો કે ઓવ્યુલેશન માટેનો બેસ્ટ ટાઈમ છે LH સર્જ, 12 day before of MC. ઓકે. LH સર્જ છે ત્યારે પણ ટેમ્પરેચર છે એ કેટલું થશે તો કે 1 ડિગ્રી ફેરનહીટ છે અથવા તો 0.5 ડિગ્રી સેલ્સિયસ છે શું થશે? વધશે. ઓવ્યુલેશન માટેનો કન્સેપ્શન માટેનો બેસ્ટ ટાઈમ શું છે? LH સર્જ થશે. એ ટાઈમે છે આપણે કોઈને પ્રેગ્નન્સી રાખવાનું હોય છે તો આપણે એને સજેસ્ટ કરીએ છીએ ને કે ડેઈલી તમારું ટેમ્પરેચર માપવાનું છે. તો ડેઈલીના ટેમ્પરેચર કરતાં એક
જે ડિગ્રી છે એ વધારે આવશે. ડેઇલી છે 98 આવતું હશે, પણ જ્યારે LH સર્જ થતું હશે ત્યારે એનું ટેમ્પરેચર કેવું આવશે? 99% છે. એટલે એ શું ઇન્ડિકેટ કરે છે કે ત્યાં શું થાય છે? ઓવ્યુલેશન. તો આ રીતે છે એ શું થશે? ફિમેલની અંદર એવરી મંથ છે એનું ટેમ્પરેચર વધશે. દેન હું ડે ની વાત કરું કે પર ડે છે કઈ રીતે છે તમારું ટેમ્પરેચર વધે, તો કે મોર્નિંગની અંદર છે, મોર્નિંગની અંદર તમારું ટેમ્પરેચર કેવું હશે? લો હશે. જ્યારે ઇવનિંગની અંદર તમારું ટેમ્પરેચર કેવું હશે? હાઈ હશે. ઓકે, તો તમને એક્ઝામની અંદર પૂછી શકે કે પર ડે છે, ડેના હિસાબે આપણે કહીએ તો મોર્નિંગની અંદર ટેમ્પરેચર કેવું હોય? તો કે લો હોય. જ્યારે ઇવનિંગની અંદર છે ટેમ્પરેચર કેવું હોય? હાઈ હોય છે. તો આ શું હતું? થર્મોજીનેસિસ. હજી પણ આપણે આના વિશે વાત કરવાની છે. ટેમ્પરેચર એમાં કયા કયા એપાર્ટસનો યુઝ થાય છે, એના નોર્મલ વેલ્યુ શું હોય છે, પલ્સ, રેસ્પિરેશન, બીપી, એ આપણે બધાનું એક એક છે આપણે ડીપલી ડિસ્કશન કરવાનું છે. ઓકે, તો આ શું હતું? આપણે ટેમ્પરેચર સ્ટાર્ટ કરેલું છે આજે, અને થર્મોજીનેસિસના 2 પાર્ટ જોયા. ઓકે, વાઇટલ સાયન્સની ડેફિનેશન છે એ પૂછાઈ શકે છે એક્ઝામની અંદર. ઓકે, દેન વાઇટલ સાયન્સના સિક્વન્સ પૂછાય રૂટીનમાં, ઇમરજન્સીમાં, ચિલ્ડ્રનની અંદર. ટેમ્પરેચરની અંદર એની મિકેનિઝમ કઈ કઈ છે? તો કે હીટ પ્રોડક્શનને બીજા કયા નામે બોલાવાય? હીટ લોસને બીજા નામે કયા બોલાવે? હીટ રેગ્યુલેટરી સેન્ટર કયું છે? ઓકે, અને 1 કેલોરી બરાબર કેટલું થશે? ઓકે, આ બધી વસ્તુ છે. તમને થર્મોજીનેસિસના આપણે 2 પાર્ટ જોયા છે. આગળનું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. ઓકે, થેન્ક યુ.